તમારે ટ્રેનની ટિકિટ બુક કરવી છે પણ બુક નથી થઈ રહી. શું થાય છે? વેઇટિંગમાં ટિકિટ બતાવી રહી છે. તો શું કરશો? કઈ રીતે તમારી ટ્રેનની ટિકિટ તમે કન્ફર્મ કરાવી શકશો? એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. Before we continue, make sure to subscribe to our channel and hit the bell icon for notification. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ભારતની અંદર જે રેલવે નેટવર્ક છે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કોમાંનું એક છે. તેમ છતાં આપણે ત્યાં તકલીફ એ છે કે આપણે કોઈ પણ જગ્યાએ ટ્રેનના મારફતે જવું હોય તો એની ટિકિટ નથી મળતી. હંમેશા મોટે ભાગે તમને વેઇટિંગમાં ટિકિટ મળે છે. તો કેવી રીતના તમે આ ટિકિટ જે છે એ કન્ફર્મ મેળવી શકો છો એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલી ટ્રીક બહુ પોપ્યુલર છે. માની લો કે તમારે અમદાવાદથી દિલ્હી જવું છે, પણ જે કોઈ ટ્રેન છે એ સુરતથી અલ્હાબાદ જાય છે, તો અમદાવાદથી દિલ્હી જવું છે તો તમે એક કામ કરી શકો છો. સુરતથી લઈને અલ્હાબાદ સુધીની ફૂલ જે ટ્રેન છે એ આખો રૂટ છે એ ટિકિટ બુક કરી શકો છો. તો આ કિસ્સાઓમાં તમને ટિકિટ મળવાના ચાન્સીસ વધી જાય છે. હા, તમારે થોડા પૈસા એક્સ્ટ્રા આપવા પડશે, પણ એમાં તમારા ચાન્સીસ વધી જતા હોય છે. એની સાથે બીજો એક ઓપ્શન શું છે? બીજો એક ઓપ્શન તમારી માટે એવો બને છે કે તમે તત્કાલમાં ટિકિટ બુક કરી શકો છો. પણ તમને એવું થાય કે તત્કાલ અમને ખબર છે ટિકિટ બુક કરી શકીએ છીએ, પણ જ્યારે તત્કાલ બુક કરવા જઈએ ત્યારે તત્કાલ ઓલરેડી ફૂલ થઈ ગયું હોય છે. તો એ વખતે શું કરવું? એની માટેની સિમ્પલ નિયમ છે. તત્કાલનું જે પણ ટાઈમિંગ હોય છે 10:30 અને 11ની વાત કરીએ એસી અને નોન એસી માટે, તો જે ટાઈમિંગ હોય છે એના 5 કે 10 મિનિટ પહેલાં તમારે IRCTCની વેબસાઇટથી જ તત્કાલની ટિકિટ બુક કરવાની છે. એની સાથે તમારે 5 કે 10 મિનિટ પહેલાં એની અંદર તમારું આઈડી લોગિન કરી દેવાનું છે. અને હવે જે મુખ્ય વાત છે એની અંદર રેલવે IRCTCની અંદર એક માસ્ટર લિસ્ટ આવે છે, માસ્ટર પેસેન્જર લિસ્ટ. એમાં તમારે તમારી ડિટેલ્સ એડ કરી દેવાની છે, જેટલા પણ પેસેન્જર્સ છે બધાની ડિટેલ. એટલે શું થશે? જ્યારે તમે ટિકિટ બુક કરવા જશો ત્યારે તમારે જે પેસેન્જરની ડિટેલ નાખવાની હોય છે એમાં તમારો સમય નહીં જાય, એમાંથી તમે યુઝ કરી શકશો અને એમાંથી તમે જે છે પેસેન્જર સિલેક્ટ કરી શકશો અને એના લીધે થઈને તમારી પ્રોસેસ ફાસ્ટ થશે, તમારી ટિકિટ મળવાના ચાન્સીસ વધી જશે. એની સાથે કન્ફર્મ ટિકિટની અંદર એક રેલવે વોલેટ પણ આવે છે, તો તમે આનો પણ ઉપયોગ કરી શકો છો. અથવા તો પેટીએમ, ફોનપે આના વોલેટ હોય છે, અથવા તો કોઈ પણ એવા પેમેન્ટ મોડનો યુઝ કરી શકો છો જેનું ટ્રાન્ઝેક્શન ફાસ્ટ થતું હોય. ઇન્ટરનેટ બેન્કિંગ કે એવા કોઈમાં તમે જો પેમેન્ટ કરવા જશો તો આમાં પેમેન્ટ ફસાવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. એટલે પેમેન્ટમાં ખાસ તમારે જલ્દી કરવાની હોય છે. તો આ ટ્રીકનો યુઝ કરશો તો કન્ફર્મ ટિકિટ તમને બહુ ઝડપી મળી શકે છે. એના સિવાય ત્રીજી અને અગત્યની વાત, માની લો કે તમે બહુ પ્રયાસ કર્યા, તત્કાલમાં કે જનરલમાં ક્યાંય તમને જે છે ટ્રેનની ટિકિટ ન મળી, તો એ કિસ્સાઓમાં તમારે શું કરવું? એ કિસ્સાઓની અંદર સિમ્પલ છે. તમારે જો બહુ જ ઇમરજન્સી હોય છે તો તમે જે તે ટ્રેન છે એની અંદર બોર્ડ કરી શકો છો. બોર્ડના કર્યા પછી તમે જે ટીસી હોય છે એ ટીસીને મળી શકો છો. ટીસીને મળીને કહી શકો છો મારે અહીંયાથી અહીંયા જવું છે અને મારે આવા સિચ્યુએશન્સના લીધે થઈને મને ટિકિટ નથી મળી, એટલા માટે હું ટ્રાવેલ કરું છું. તો એ કિસ્સાઓમાં ટીસીના હાથમાં સત્તા હોય છે કે એ જે છે તરત જ એક ટિકિટ ઇસ્યુ કરી આપે તમને. અને અમુક ટાઈમે ફાઇન થોડોક હોય છે, એડ થતો હોય છે, પણ ટીસી જે છે તમને ઓન ટ્રેન જ જે છે તમને ટિકિટ ઇસ્યુ કરી શકે છે. માટે 3 બાબતોનું ખાસ ધ્યાન રાખવું. બીજે કોઈ બકવાસમાં પડવું નહીં. એના સિવાય બીજી કોઈ એવી અલગ જ પ્રકારની ટ્રીક નથી હોતી જેના લીધે થઈને તમારી ટ્રેનની ટિકિટ બુક થઈ જાય. માટે આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિડીયો ગમ્યો હોય તો એક જ કામ કરવાનું છે તમારે, નીચે કમેન્ટ કરવાની છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. અને હા, હું તમને મળતો રહેવાનો છું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.